નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમગ્ર દેશ જ્યારે ગણેશોત્સવની ઉજવણીની તૈયારીઓમાં લીન છે, ત્યારે નવસારીમાં ગણપતિની મૂર્તિઓની હાઇટ, ડીજે સાઉન્ડ અને વિસર્જનના રૂટને લઈને વહીવટીતંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે। હાલમાં જ ઘાંચીપંચની વાડી ખાતે પ્રાંત અધિકારી જનમ ઠાકોર, ટાઉન પીઆઈ કેડી નકુમ, મામલતદાર, ફાયર વિભાગના અધિકારી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ડીજીવીસીએલ સહિત ગણપતિ સંગઠનના હોદ્દેદારો વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ। શાંતિ તથા સક્ષમ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું છે। ઘાંચીપંચની વાડી ખાતે યોજાયેલી બેઠકમાં પ્રાંત અધિકારી જનમ ઠાકોરે ગણેશ મંડળોને ચુસ્ત નિયમોનું પાલન કરવા આદેશ કર્યો છે। તંત્ર તરફથી સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે 12 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી મૂર્તિઓ અને મંજૂરી વગરના વધુ અજવાળાવાળા ડીજે સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। એટલું જ નહીં, નિયમભંગ કરનાર મંડળો પર ગણપતિ વિસર્જન બાદ કેસો દાખલ કરાશે। દાંડી અને ઉભરાટ તરફ વિસર્જન કરવા જતા મંડળોએ અંધારું થાય તે પહેલાં જ વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવાની રહેશે। ગઈકાલે પ્રશાસન, ગણેશ સંગઠન મંડળો અને મંડળોના પ્રમુખની સંયુક્ત મિટિંગ યોજાઈ હતી। એમાં પ્રાંત સાહેબશ્રીએ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું। વિશેષમાં તો પ્રાંત સાહેબ એક મૂર્તિ બાબતમાં વાત કરી હતી, ટ્રાફિકની સમસ્યા છે તે, ને બીજું કે ડીજે થોડુંક લાઉડલી નહીં વગાડવા આગ્રહ કર્યો હતો। મંડળો દ્વારા ફોર્મ ભરીને અમને આપવામાં આવે છે। એમાં આગમનની પરમિશન માટેનું એક ફોર્મ અમે મૂકેલું છે। એ ફોર્મ અમે પ્રશાસનમાં જમા કરાવે છે અને એના આધારે રૂટ નક્કી કરીએ છીએ। એ લોકો જે ફોર્મમાં રૂટ નક્કી આપેલા હોય તે પ્રમાણે પ્રશાસન હમણાં જે એડવાન્સમાં આપેલી છે એવી કોઈ, હમણાં તો એ લોકો 5-6 દિવસની જ વાત કરે છે। છેલ્લા 5-6 દિવસ અમે પરમિશનની વાત કરીશું, પણ હમણાં તો એ લોકો મંડળોએ એડવાન્સ જાતે જ લેવાની છે। મહેરબાન એસડીએમ સાહેબે કીધું એમ કે મહેરબાન નામદાર સુપ્રીમ કોર્ટ અને વહીવટીતંત્ર દ્વારા અવારનવાર જાહેરનામા પાડવામાં આવેલ છે। ગણપતિ બાપાના મૂર્તિના હાઇટ બાબતે પણ જાહેરનામું પાડવામાં આવેલ છે, સાઉન્ડ બાબતે પણ જાહેરનામું પાડવામાં આવેલ છે। તો તમામ ગણેશ મંડળોને, આયોજકોને વિનંતી કે જે મુજબ વહીવટીતંત્ર તરફથી જાહેરનામું પાડવામાં આવેલ છે તે મુજબની કાર્યવાહી કરે અને આ જે ગ્રામજનો છે કે નાગરિકો છે તેમને કોઈ પણ હાલાકી ના ભોગવી પડે તમારા આનંદમાં, એનું પણ ધ્યાન રાખે। અને નવસારી જિલ્લા પોલીસ દ્વારા આમ ગણપતિ બાપાના તહેવાર નિમિત્તે તમામ બંદોબસ્ત વ્યવસ્થા રાખવામાં આવેલ છે, પણ એક નાગરિકોને અપીલ પણ કરવામાં આવે છે કે જે પ્રમાણે વહીવટીતંત્ર દ્વારા જે જાહેરનામા પાડેલ તેનું ચુસ્તપણે પાલન કરે। અને જે એમાં એવું હોય છે કે અમુક ટાઈમે અમુક આયોજકો, જેમ એસડીએમ સાહેબે કીધું એમ કે પોતાની હું આ મંડળ કરતાં મારી મૂર્તિ મોટી નાની આ બાબતે અતિશય મોટી મૂર્તિઓ લાવીને આજે નગરજનોમાં આ જીબીના લાભ લઈને પછી અમારે વાયરો ઊંચા કરાવવા પડતા હોય છે, લાઇટો બંધ કરવી પડતી હોય છે અને બધા ઘણા પ્રોબ્લેમો નાગરિકોને સહન કરવા પડતા, ટ્રાફિક બાબતે પણ સહન કરવું પડતું હોય છે। તો તમામ નગરજનોમાં જે આયોજકો છે, ગણેશ આયોજકોને વિનંતી છે કે જે વહીવટીતંત્ર દ્વારા જે આપને માર્ગદર્શન અને જે જાહેરનામા પાડવામાં છે એનો ચુસ્તપણે અમલ કરે। અને અગાઉના વર્ષોમાં પણ 2 બનાવો એવા બનેલા હતા કે જે ડીજે બાબતે એક દુધિયા તળાવ પાસે 2 બાળકો ગુજરી ગયા હતા અને એક કરાડી ગામ છે જલાલપુરનું, ત્યાં પણ વીજ કરંટ લાગવાથી, આ હાઇટ વધારે હોવાથી વીજ કરંટ લાગવાથી બાળકોના મોત થયેલા હતા અને અમુક દાઝી ગયા હતા। એવું ના થાય એ બાબતે પણ તકેદારી રાખે અને એસડીએમ સાહેબે કીધું એમ તમામ બાબતની પરવાનગી મામલતદારશ્રી પાસેથી અને પીઆઈ સાહેબ પાસેથી। ગણપતિ મહોત્સવનો અહીંયા ખૂબ વધારે આસ્થા અને લાગણી છે નવસારીમાં। આપણે મોટા પ્રમાણમાં ગણેશજીની પ્રતિમાઓ નવસારી શહેરની અંદર આવે છે। લોકો એમનું 10 વર્ષ 10 દિવસ સુધી પૂજા અર્ચના કરી અને વિસર્જન કરે છે। ગઈકાલે જે અમે મિટિંગ કરી એની અંદર પણ આ વાતની ચર્ચા થઈ કે લગભગ નવસારી શહેરની વસ્તી 4.5-5 લાખની છે। એમાંથી જો બધી રીતે ગણવા જઈએ તો આખા ગણેશ મહોત્સવ જે છે 10 દિવસનો, એમાં લગભગ 2.5 થી 3 લાખ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એની અંદર સંકળાયેલા હોય છે। તો જ્યારે આટલા મોટા પ્રમાણમાં આખા શહેરની 70% વસ્તી કોઈ એક તહેવાર સાથે જોડાયેલી હોય ત્યારે પબ્લિક સેફટી, કાયદો વ્યવસ્થા, લો એન્ડ ઓર્ડર અને આ બધા જ વિષયો વહીવટીતંત્ર માટે ખૂબ ગંભીર હોય છે અને પબ્લિકને બચાવવા માટે, સાવચેતી માટે અને કોઈ પણ પ્રકારની અણબનાવ ન થાય એના માટે વહીવટીતંત્રએ આગોતરી રીતે ખૂબ વધારે માત્રામાં વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે। આના તબક્કે જ અને આના ભાગરૂપે જ આપણે જાહેરનામું બહાર પાડીએ છીએ કે જેમાં ગણપતિની પ્રતિમાઓ 12 ફૂટથી વધારે ન આવી જોઈએ। સાથે સાથે આપણે બધા જ ગણેશ મંડળો અને સંગઠનો સાથે રહીને એ લોકોને આગોતરી જાણ કરેલી છે
કે તમે જ્યારે ગણપતિ બાપાની પ્રતિમાઓને લાવો છો ત્યારે આગમનની જે આપ યાત્રા કાઢો છો એ આગમનની યાત્રા માટે પણ પરવાનગી લેવાની થાય, એની અંદર ડીજે અને લાઉડસ્પીકર વગાડો એની પણ પરવાનગી લેવાની થાય, અને એનો રૂટ પહેલેથી તમારે પીઆઈ શ્રી અને મામલતદારને જાણ કરી અને એની પ્રોપર પરમિશન લેવાની થાય, જેને કારણે થઈને શહેરની અંદર અમુક સાંકડા રસ્તાઓ છે, ગલીઓ છે, હોસ્પિટલ, સ્કૂલ બધી વ્યવસ્થા આવતી હોય છે, તો એ રૂટમાં યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખી શકાય, ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય અને જાહેર જનતાને હાલાકી ન થાય એનું તકેદારી રાખી શકાય. પરંતુ એવું ધ્યાને આવેલું છે કે છેલ્લા 10-15 દિવસથી આગમન યાત્રાઓ શરૂ છે, કોઈ પણ આયોજક પરવાનગી લેતા નથી. અહીંયા અમારા ધ્યાને આવેલું છે કે જ્યાં જ્યાં આવી રીતે આગમન થઈ રહ્યું છે અને કોઈ પરવાનગી નથી લેતા એમના પર અમે એફઆઈઆર દાખલ પણ કરી છે, અને ભવિષ્યમાં પણ 100% આવા દરેક ઇસમ પર એફઆઈઆર દાખલ કરવામાં આવશે જ. સાથે સાથે ડીજેની વાત કરીએ તો વાર તહેવાર હોય છે, બધા ઉજવણી કરતા હોય એ સ્વીકાર્ય છે, બધાને જ આસ્થા અને લાગણી હોય એ પણ સ્વીકાર્ય છે, પણ આમાં હરીફાઈ કરવામાં આવે અને હુંસાતુસી કરવામાં આવે કે મારા ગણેશજી ઊંચા અને તારા ગણેશજી નીચા, મારો ડીજેનો ટેમ્પો મોટો, તારો ટેમ્પો નાનો, આ રીતની જે અંદર અંદર કુસ્તી કરવામાં આવે છે એ ખૂબ જ જોખમી છે અને ખૂબ જ ખરાબ બાબત છે. નવસારી સંસ્કારી નગરી છે, ત્યાંના નાગરિકોને આ રીતનું વર્તન છાજતું નથી. એટલે આપના માધ્યમથી અમે દરેક ગણેશ ઉપાસકને અને જે દરેક ગણેશ મંડળના આયોજકો છે તેમને આ મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે શિસ્તબદ્ધ રીતે, નિયમબદ્ધ રીતે સરકાર અને વહીવટીતંત્ર દ્વારા જે કાયદા અને નિયમો બહાર પાડવામાં આવેલા છે તેનું સંપૂર્ણપણે પાલન કરીને આપના તહેવારની ઉજવણી કરો.